ભરૂચ તાલુકાના કાસદ ગામે પાલિકા દ્વારા હજારો ટન ઘન કચરાનો ગેરકાયદે નિકાલ કરવામાં આવતા સમગ્ર પ્રકરણ ચર્ચાની એરણે ચડ્યું છે। પાલિકા પાસે હાલમાં પોતાની ડમ્પિંગ સાઇટ ન હોવાથી અને સાયખા જીઆરડીસી દૂર પડતું હોય થોડા સમય પહેલા જ થામ ગામ પાસે એક ખેતર ભાડે રાખીને તેમાં કચરો ઠલવાતો હોય તેના પ્રદૂષણ, દુર્ગંધ અને ગંદકીના કારણે ગ્રામજનોએ હોબાળો મચાવી થામની ડમ્પિંગ સાઇટને બંધ કરાવી હતી। ત્યારે સામા તહેવારોમાં શહેરમાં કચરાઓના ઢગલાઓ વધતા પાલિકાએ પુનઃ કાસદ અને થામ વચ્ચે આવેલ ગૌચરની જમીનમાં પુનઃ કોઈપણ પ્રકારની પરવાનગી વગર શહેરનો કચરો ઠાલવવાની કામગીરી શરૂ કરાઈ છે। આ મામલે ભરૂચના જાગૃત નાગરિક અબ્દુલ કામઠીએ પાલિકા દ્વારા કાસદ અને થામ વચ્ચે ચાલતી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બંધ કરાવાય અને જીપીસીબી અને નહેર નિગમ દ્વારા સ્થળ તપાસ કરાવી આ સાઇટ બંધ કરાય તેવી માંગ કરી છે। આ સાથે અહીંયા મરેલા જાનવર પણ પડ્યા હોય, કચરો પાણીની ભળીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના પણ આક્ષેપો તેમણે કર્યા હતા। ઓકે, સ્ટાર્ટઅપ આ આપ જોઈ શકો છો કે ભરૂચ નર્મદાની મુખ્ય કેનાલ છે પાણીની, એની બિલકુલ પેરેલલ ભરૂચ નગરપાલિકા તથા અન્ય વિસ્તારો દ્વારા અહીંયા અનલીગલ રીતે ગેરકાયદેસર રીતે એક ડમ્પિંગ સાઇટ ચાલુ કરવામાં આવેલી છે। આ ડમ્પિંગ સાઇટ ચાલુ થવાથી ભરૂચ શહેરને જે મીઠું પાણી આપે 24 કલાક નગરપાલિકા, આ તે કેનાલ છે ને એના બિલકુલ માથાની ઉપર, એના કિનારાની ઉપર તમે જુઓ કે હજારો ટન કચરો અહીંયા નાખવામાં આવેલો છે અને આ કચરો નાખવાથી એ બધો કચરો પ્લાસ્ટિક આ પાણીમાં પડે છે, એનાથી લોકોને સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહેલું છે। એક બાજુ ઉમરાજ ગામ, એક બાજુ થામ ગામ, એક બાજુ કાસદ ગામ આવેલું છે। મુખ્ય કેનાલની ઉપર અનલીગલ એટલે જીપીસીબી કે કોઈ પણ લાગતી વખતે કચેરી, ગ્રીન ટ્રિબ્યુનલ કે કાસદ પંચાયતમાંથી કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર જો હુકમથી લોકશાહીનું હનન કરવા માટે આજે અહીંયા જે કચરો નાખવામાં આવે છે એનાથી તમે જોયું કે આજુબાજુના ખેતરોની હાલત જોઈ લો। આ આખા રસ્તા પર પ્લાસ્ટિકોને પડેલા છે। સરકાર મોટાને મોટા પ્રોગ્રામો કરી અને લોકોને જાગૃત કરે છે સ્વચ્છતા બાબતે અને સફાઈ બાબતે, પરંતુ તમે જોઈ શકો સફાઈના ધજાગરા ઉડી રહેલા છે, પાણીની અંદર પ્લાસ્ટિકો પડેલા છે અને આ પાણી આપણે ભરૂચ શહેરને પીવાડે। આ બાબતે ગ્રીન ટ્રિબ્યુનલ, જીપીસીબી, ભરૂચના કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબને અને નર્મદા નિગમના જે પાણી પુરવઠા હતી તેમને અપીલ કરું તાત્કાલિક આ કચરો અહીંયા નાખવાનો બંધ થવો જોઈએ, એને હટાવવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ સુંદર ભરૂચ રહે જિલ્લો તે બાબતે વિલાયત જીએડીસીમાં મસ્ત મોટી એવી જગ્યા વિના મૂલ્યે ફાળવેલી છે, પરંતુ નગરપાલિકા તાનાશાહી મેં અને એમને કંઈ દેખાતું નથી, તો એ આ એક જગ્યા પર વૈકલ્પિક વ્યવસ્થા કરીને નાખ કરે આનાથી લોકોને શ્વાસનું જોખમાય। જ્યારે પવન આવે ત્યારે એટલી ભયંકર ગંદકી જેનાથી લોકોને શ્વાસને નુકસાન પહોંચે છે। એટલે હું નગરપાલિકા, ઊંઘતી નગરપાલિકા છે ભરૂચ, એને જગાડવા માટે આજે આ તમે જો કે આ કચરો જો તાત્કાલિક હટાવવામાં નહીં આવે તો ગ્રીન ટ્રિબ્યુનલમાં અને જીપીસીબીમાં આના વિરુદ્ધમાં રજૂઆત કરવામાં આવશે। તાત્કાલિક આ મીઠા પાણીનો જે અહીંયા કેનાલ છે એને સ્વચ્છ કરી અને અમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ જાય એ અમારી માંગ છે। જ્યારે આ મામલે ભરૂચ નગરપાલિકા વિપક્ષના સભ્ય શમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ભરૂચ નગરપાલિકા કોઈને કોઈ કારણસર વિવાદમાં રહેતી હોય છે। પાલિકા પાસે હાલમાં પોતાની કોઈ પણ ડમ્પિંગ સાઇટ ન હોય, પાલિકા ગેરકાયદે સાઇટ કોઈ એક ગામ ચાલુ કરે ત્યાં વિરોધ હોય બીજા ગામમાં ચાલુ કરે છે। તે ભાજપ પ્રેરિત પાલિકા માટે ખૂબ જ શરમજનક વાત છે। કચરા બાબતે અનેક વખતે શહેરીજનોની મુશ્કેલીઓ વેઠવી પડી છે, પરંતુ આજ દિન સુધી ડમ્પિંગ સાઇટનો પ્રોબ્લેમ હલ નહીં કરાયો। આ અંગે કલેક્ટર અને ઉપલા અધિકારીઓએ તપાસ હાથ ધરી આ સાઇટ જો ગેરકાયદેસર હોય તો તેની તપાસ કઈ બંધ કરાવવાની માંગ કરી હતી। ભરૂચ નગરપાલિકા હરહંમેશ વિવાદમાં રહે છે। ડમ્પિંગ સાઇટનો મુદ્દો હોય ત્યારે આમાં તમે જોઈ શકો છો કે ભરૂચ નગરપાલિકા પાસે પોતાની કાર્યરત ડમ્પિંગ સાઇટ નથી। જે છે તે સાયકા ખાતેની ડમ્પિંગ સાઇટ કોઈક ના કોઈક ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદના કારણે એ ડમ્પિંગ સાઇટ તેમણે બંધ કરવી પડી અને ભરૂચ શહેરની કહી શકાય કે પાસે જે અનલીગલી ડમ્પિંગ સાઇટ આજે કોઈક એક ગામ પાસે ચાલુ કરે છે અને એ ગામનો વિરોધ હોય તો બીજા ગામ પાસે જઈને શરૂ કરે છે। એ ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકા માટે શરમજનક વાત છે। આજે આટલી મોટી એ ગ્રેડની નગરપાલિકા હોય અને પોતાની એક કાયમી ડમ્પિંગ સાઇટ ના હોય એટલે શાસક પક્ષે કહી શકાય કે પોતે આજે સત્તા છોડી દેવી જોઈએ। આજે અવારનવાર ડમ્પિંગ સાઇટના મુદ્દે ભરૂચ શહેરની જનતાને કહી શકાય કે કચરા બાબતે સામનો કરવો પડે છે અને આજે એ ડમ્પિંગ સાઇટનો ઇસ્યુ સોલ્વ નથી થઈ રહ્યો। હાલમાં જે ડમ્પિંગ સાઇટનો મુદ્દો છે એ ડમ્પિંગ સાઇટ પણ લોકોનું કહેવું છે કે એ ડમ્પિંગ સાઇટ પણ અનલીગલી છે, એ તપાસનો વિષય છે। કલેક્ટરશ્રી તેમજ ઉપલા અધિકારીશ્રીએ આ તપાસ કરીને
આ જો અનલીગલી ડમ્પિંગ સાઇટ હોય તો તેને બંધ કરવી જોઈએ અને નગરપાલિકા પાસે પોતાની જે કાયમી ડમ્પિંગ સાઇટ છે તેને શરૂ કરાવવી જોઈએ એવી મારી આપને માંગ છે. સમજાભાઈ, પાણીની નહેરની બાજુમાં જ આ ડમ્પિંગ સાઇટ ચાલી રહી છે, તો આ પાણીની નહેરથી લોકો પાણી પણ પીએ તો શું કહેશો એની માટે? આરોગ્ય માટે ખૂબ જ કહી શકાય કે જે સરકાર કહે છે કે અમે આરોગ્ય માટે ધ્યાન આપીએ છીએ, પણ આ સરકારની કહી શકાય કે આ ખાડા કાન છે. આજે નહેરની બાજુમાં જે ડમ્પિંગ સાઇટ શરૂ છે એટલે ક્યાંક ને ક્યાંક સરકાર પણ અને અધિકારીઓ પણ આને પ્રોત્સાહન આપી રહ્યા છે એવું લાગી રહ્યું છે. અગાઉ કાસદ ગામ ખાતે ગૌચરની જમીનમાંથી માટી ચોરીનું પાપ છુપાવવામાં આ કારસો રચાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે કાસદ ગામે ગૌચરની જમીનમાં ભરૂચ પાલિકા દ્વારા હજારો ટન ઘન કચરો ઠલવાતા તલાવડીનું પુરાણ થવા પામ્યું હતું, પરંતુ પુનઃ શરૂ થયેલી ડમ્પિંગ સાઇટ હાલમાં શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડતી રહી તેની નજીક હોય. આ કેનાલમાં કચરો પડતો હોય, લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થતો હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે કાસદ ગામના પંચાયતના વહીવટદાર દેવરાજસિંહ રાજ સાથે ટેલિફોનિક વાતચીત કરતા પંચાયત પાસે આ મામલે કોઈપણ પ્રકારની પરવાનગી જ નહીં લેવાઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારે જીપીસીબી અને લાગતા અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરાય તે જરૂરી બન્યું છે.